ગુજરાતમાં પણ હવે બિહારની જેમ બ્રિજવાળી થઈ રહી છે, જે નવાઈની વાત છે। ગંભીરા બ્રિજ તૂટવાની જે ઘટના છે તેને લઈને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો। ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં પણ કેટલાક ખડબડી ગયેલા બ્રિજનો સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવો જોઈએ, નહીતર ગંભીર દુર્ઘટના ઘટતા વાર નહીં લાગે। તે પહેલા તંત્ર જાગે તે જરૂરી છે। જોઈએ આ વિશેષ અહેવાલ। વડોદરાના સાવલી તાલુકામાં જર્જરિત પુલોને લઈ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। રિયાલિટી ચેકમાં ઘણા પુલોના સળિયા બહાર નીકળી ગયા છે અને કેટલાક સંપૂર્ણપણે બિસ્માર હાલતમાં છે। તાલુકામાં 5 થી વધુ વર્ષો જૂના પુલનો સ્ટેબિલિટી ચેક અનિવાર્ય છે। ટુંડાવ, અંજીસ રાણિયા, બૌથા, મેસરી, કરડ નદી અને સાંઢાસાલ પાસેનો પુલ ગંભીર ખતરો ઊભો કરે છે। પાદરા ગંભીરા જેવી દુર્ઘટના અહીં પણ સર્જાઈ શકે છે। પાદરા તાલુકાના ગંભીરા ખાતે મહીસાગર નદીનો પુલ તૂટી જવાથી જે મોટી હોનારત સર્જાય છે, એવી હોનારત સાવલી તાલુકામાં ના થાય અને સાવલી તાલુકાના ઘણા નાળા અને બ્રિજો જર્જરિત હાલતમાં છે। પ્રજાનો સવાલ છે કે આ સ્થિતિ હોવા છતાં તંત્ર કેમ કુંભકર્ણની નિંદ્રામાં છે? શું કોઈ મોટી દુર્ઘટના થશે પછી તંત્ર જાગશે? પ્રજાના જીવ જોખમમાં હોવા છતાં તંત્ર કેમ આખાડા કાન કરી રહ્યું છે? કે સાવલી તાલુકાના નાળા અને પુલોની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે। જે પણ પુલ અને નાળું જર્જરિત હાલતમાં તાત્કાલિક રિપેરિંગ કરીને સાવલી તાલુકામાં મોટી જાનહાની ના થાય અને સાવલી તાલુકા હોનારતમાં ના સપડાય એના માટે અમે ભલામણ કરી છે। સરકારે તાત્કાલિક ધોરણે આ પુલોનું સમારકામ અથવા નવેસરથી નિર્માણ કરવું જોઈએ। જો આમ નહીં થાય તો ભવિષ્યમાં સર્જાનારી કોઈપણ દુર્ઘટના માટે સંપૂર્ણ જવાબદારી એ તંત્રની રહેશે। વિકાસના દાવા કરતા તંત્રની આ નિષ્ક્રિયતા શરમજનક છે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।